ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી કડાદરા કરોલી વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રનો મુખ્ય ડોક્ટર અને કર્મચારીઓ સમયસર સરકારી દવાખાનાએ આવતા નથી અને યોગ્ય સારવાર મળતી નથી અને દર્દીઓને હાલમાં સરકારી વિવિધ યોજનાઓનો અમલમાં મૂકી છે તેના કામો માટે કડાદરા હરસોલી વટવા કરોલી જેવા ગામોના અરજદારો સરકારી દવાખાને ધક્કા ખાવાની નોબત આવી ગઈ છે અને અરજદારો ભારે પરેશાન થાય છે અને આ વિસ્તારોમાં પશુઓની પીવાના અને મનુષ્યને પીવાના પાણીમાં સમયસર દવાઓ નખાતી નથી, તેથી કેટલીક પાણીની ટાંકીઓમાં પોરા મળી રહ્યા છે। તેમ છતાં હરસોલી અને કડાદરા વિસ્તારમાં અધિકારીઓ કડાદરાના મુખ્ય દવાખાને બેસી રહે છે અને આ વિસ્તારના ગામડાઓમાં ગંદકી અને કચરાઓનો નિકાલ નથી થતો, તો નગરપાલિકાના કર્મચારીઓની પણ ગામડામાં કામ કરવા મોકલાતા નથી, તો આવા કર્મચારીઓ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલમાં આ વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીના લીધે અરજદારોને પ્રાઇવેટ દવાખાને દવા કરાવવા માટે જવાની ફરજ પડે છે, તો સોપાના ગાંઠિયા સમાન સરકારી હોસ્પિટલો જે છે એ જોવા મળે છે, તો દવાખાનાઓએ શું કરવું તેને લઈ અને અનેક પ્રશ્નો જોવા મળે છે।